મિત્રો જો રુદ્ર એને દક્ષ છે ને ટેરેસ ટિકિટ ચાલુ કર્યું છે. ટેરેસ ટિકિટ જો દક્ષ આવી ગયો તો ટેરેસ ટિકિટ લીધી. બે રમે છે ટેરેસ ઉપર. મારા હોરન પૂરા થઈ ગયા. તારા હોરન પૂરા થઈ ગયા. દક્ષ આવે તો થાય ને એ આઉટ થઈ ગયો. આજે એક આખો મેચ દેખાડવાનો 20 ઓવરનો મેચ છે. દક્ષ ને આવે ચાલુ કરવો 20 ઓવરનો મેચ. ન્યા રહેવા દે. તો કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા વ્લોગમાં ને હાર્દિક સ્વાગત છે. જો વાગી ગયા હે 7:30 અને આપણે ટૂર છે આજ 8 વાગે જવાનું છે. ગાડી ચાલુ કરી દીધી છે અને કાલે આપણે ગયા હતા ગામડે. શ્રીમદ હતું કાકાના છોકરા ત્યાં. તો ચાલો આજનો ટૂર પતતો હોય પછી કઈ હશે તો કહેશું. ચાલો તો મિત્રો આજે જો આ દાદાનો ફોન આવ્યો હતો અને દાદાને દક્ષ ગયા છે સુરત. હવે રસ્તામાં છે એ આવે છે. અત્યારે સાળંગપુર ભીગા છે. આગળ ફોન આવ્યો તો આમાં આવીએ છે એટલે દક્ષને આજે આવી જાય ને પછી દક્ષ તો હવે 15 દિવસનો મહેમાન છે. પછી એને પાછો આપણે હોસ્ટેલમાં મૂકવા જવાનો છે. જો ટકી જાય તો સારું, તો એનું ભવિષ્ય સુધરી જાય. જો ન ટકે તો પાછું લેતા આવવો જોઈએ અને પાછું એડમિશન કરવું જોઈએ. તો ચાલો બેન નહીં આવે છે, એને મેરેજ છે એટલે, અને દક્ષ ને દાદાની આવે છે. તો ચાલો તો આપણે તો ટૂરમાં જઈએ અને આપણે રિટર્ન આવીને તમને બતાવશું. ચાલો ફાઇનલી મિત્રો આપણે ઓફિસે આવી ગયા. ઓફિસ કામ પતી ગયું છે. ટૂર કરીને આવતા રહીએ. જો આપણે ઓફિસે બેઠા છે સરદાર બાગે. અને બીજું કે બેનને આવવાના છે એવું થોડુંક મોડું થાય એટલે 3 જેવું વાગી જાય 3-4. તો અમારે જમી લેવાનું કીધું છે. અને પાછું મોટા ભાઈ આવે છે, એને કંઈક નગરપાલિકાનું એનું બાંધકામ શાખામાં જવાનું છે. અહીંયા એને કંઈક બીજો એના મકાનનો માલ લીધો ને મંજૂરીનો કોઈ પ્રોબ્લેમ છે. તો આપણે એના ભેગું જવાનું તો ઘડીક રાહ જોઈએ. પછી ભાઈ આવે એટલે પછી જાશું આપણે નગરપાલિકાએ. ચાલો મિત્રો ચાલો આપણે જઈએ ઘરે. મોટા ભાઈ આવવાના હતા પણ એને કંઈક એ જે પ્રોબ્લેમ હતો એ સોલ્વ ત્યાં થઈ જવાનો છે એવું કહેતા હતા. એટલે હવે એ સાહેબ પાસે જવાનું થશે નહીં. એટલે જો અટક છે તો કહે છે તો મારે જવું જોઈએ. બાકી લગભગ એનો શોર્ટ આઉટ થઈ જાય. તો ચાલો હવે જઈએ ઘરે. અને બેનને રસ્તામાં જઈએ આવશે. ચાલો મિત્રો જો રુદ્ર એને દક્ષ છે ને ટેરેસ ટિકિટ ચાલુ કર્યું છે. ટેરેસ ટિકિટ જો દક્ષ આવી ગયો તો ટેરેસ ટિકિટ લીધી. બે રમે છે ટેરેસ ઉપર. મારા હોરન પૂરા થઈ ગયા. તારા હોરન પૂરા થઈ ગયા. દક્ષ આવે તો થાય ને એ આઉટ થઈ ગયો. આજે એક આખો મેચ દેખાડવાનો 20 ઓવરનો મેચ છે. દક્ષ ને આવે ચાલુ કરવો 20 ઓવરનો મેચ. ન્યા રહેવા દે. રુદ્ર આઉટ થઈ ગયો. રુદ્ર બોલિંગ ફેંકે ને દક્ષનો વારો છે. દક્ષના 1 રન કર્યા. 1 રન કર્યો. કેટલા રન કરવાના છે? 8 કરવાના છે ખાલી. એટલે 8 તારાથી 7 જ થયા. અરે રનિંગ માં છે ખાલી, ચોકા છે નથી. હા બાકી તો હમણાં 50 આઉટ થઈ ગયો દક્ષ. હારો હાલો રુદ્ર જીતી ગયા. ટિકિટ આવી ગયો પાછો દક્ષ. અને જો દક્ષ બોલિંગ કરે છે. દક્ષ બોલિંગ કરે, રુદ્ર રમે બેટિંગ કરે. ટેરેસ ટિકિટ જોઈ. હા 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 ભાઈ આ સુરતીઓ આવી ગયો પાછો. કેચ કાઢ્યો. કેચ ધીરે ધીરે ધીરે. સ્લેબ હલી જાય ધીરે. ચાર રન કરી લીધા છે એટલી વારમાં. ટેરેસ ટિકિટ. આ ભાઈ આ અમારો દક્ષભાઈ સુરતથી શીખીને આવ્યો ટેરેસ ટિકિટ. નહીં
પકડ. અરે ધીરે ધીરે દોડી, ધીરે દોડ. પકડ પકડ પકડ. દક્ષ પકડી જ નથી શકતા છે. હવે રુદ્રની વારી બેટિંગની. જો એક રન દોડી ગયો, એક રન દોડી ગયો. હાલો એ આઉટ 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 આઉટ. એ તો તમારા વારા વારા આવી છે તો હું મને ઉતારે રાખવાનું. હા તો ધીરે તો તાર બાપ ધીરે રે નહીં પણ. નથી નથી દક્ષની પાછી વારી આવી. તમારા તો આવ્યા જ કે છે મારા જેને પીચ વધારી દીધી. મિત્રો ફાઇનલી આજે આપણે હે ને જીનકુ તો દક્ષ તો આવી ગયો ને આજે આખો દિવસ મહેમાન જ જ્યાં બેન ને એ બધાય તો પાછું એ થયું તો મોટા ભાઈને આવ્યા, વેવાઈને આવ્યા, એ આગળ ગયા એટલે આખો દિવસ આજે આપણે એને મહેમાનમાં જ ગયા. બાકી જો હા અમારા જુનાગઢનો વ્યૂ કેવો આવે મસ્ત ગિરનારનો. અને મિત્રો આજે ગરમી બી એવી છે અને દક્ષને એ રમવા ગયા છે અને આજે ગરમી બી એવી છે એટલે વાત પૂછવામાં એવી ગરમી છે આજે. ગરમી તો હજી એટલી જ થાય, 6 સાડા 6 થાય તો તપોડો તો એટલું જ છે. એટલે બેનને બધા વહી ગયા, બેનને ગયા છે ગામડે, એના લગ્ન હતા એટલે ત્યાં ગયા છે. અને બેનનું આજે આપણે આ વખતે શૂટ નથી કરવાનું, કાં છે કે પટેલ ના પાડતા હોય એટલે આપણે લેતા નથી. તો ચાલો હવે દક્ષી ગયો છે ને આજે દક્ષી પાછો આવી ગયો ને પાછો એને હોસ્ટેલમાં મૂકવા જવાનો થશે. ત્યારે આપણે એનો હોસ્ટેલ મૂકવા જવાનું થાય જૂન મહિનામાં 5 તારીખે. અને મોટાભાઈની આવ્યા હતા એનું શૂટ નથી કર્યું કારણ કે હવે એ લોકોને આપણે બતાવીએ હા પાડે ના પાડે એટલે આપણે થોડુંક હવે રાખીએ કે કોઈક કે સામેથી તો વસ્તુ અલગ છે, બાકી આપણે શૂટ નહીં કરવાનો એવો નિયમ કર્યો છે. તો ચાલો. તો મિત્રો જો ફૂઈને આવ્યા હતા ને તો જો દક્ષ આટલું હોસ્ટેલની તૈયારીઓ થઈ ગયા. ફૂઈ લેતા આવ્યા લુગડા, એક જોડી, પછી આ 2 જોડી, પછી આ ઓછાળું, પછી આ વિમલનો થેલો, પછી આ સાડીયું મેડમ એમ મંગાવી હતી. સાડીયું લેતા આવી છે બેનને. અને દક્ષ હાટું જો લુગડા બધા હોસ્ટેલની તૈયારીઓ થઈ ગઈ અને થેલો. તો દક્ષને પૂછીએ, દક્ષ પણ હવે સુરત ભૂલતો નથી એનું શું હે? દક્ષ સુરત નથી ભૂલતો. અમે કે કેટલા વાગે 9 વાગે ખાઈએ ને 1 વાગ્યા સુધી, કેટલા વાગ્યા સુધી 1 વાગ્યા સુધી જાગીએ ને સવારે 12 વાગ્યા સુધી હે 12 વાગ્યા સુધી તો 12 વાગ્યા સુધી સૂતા હોય ને હે તો 9-10 વાગ્યા સુધી જાગે નહીં હોય સવારે અને 12 વાગ્યા સુધી સુઈ નહીં બેનની ત્યાં હોય. પછી તો એને મજા જ આવે ને. તો ચાલો મિત્રો હવે આજનો બ્લોગ અહીંયા જઈને કરીએ કારણ કે આજે તો આપણે દક્ષ આવી ગયો પાછો અને બેન નહીં આવ્યા હતા પણ બેનનો આપણે શૂટ કર્યું નથી. રવજીભાઈ આવ્યા હતા, રવજીભાઈને શૂટ નથી કર્યું કારણ કે એ લોકોને થોડું ઉપર લાગે તો આપણે શૂટ કરતા નથી. આજે તો અમારે કેટલાય મહેમાન હતા પાછા બેનના દેર ને બધા હતા એટલે ના એટલા બધી તો 15-30 જણા થઈ ગયા છે. અને જો વાગી ગયા 8 અને જો દાદા આનંદ બરાબર. તો મિત્રો આજે ઉપર હોવાની વાત છે કારણ કે જો ગોદડાને લઈને આવ્યો રુદ્ર અને જો ગોદડા આજે ઉપર હોવાની વાત છે. એનું કારણ છે આજે ગરમી બહુ વધારે છે અને આપણે
જો પથારી થાય છે. આજે આપણે ઉપર હોવાની વાત છે, એનું કારણ છે કે ગરમી બહુ વધારે છે અને નીચે રહેવાય એમ નથી, સ્લેબ બહુ તપે છે, એટલે આજે આપણે ઉપર હોઈએ. જો આજે ઉપરનું વાતાવરણ થોડુંક ટાઢું છે, તો ચાલો પથારી કરે ને પછી બેસીએ. જો રુદ્ર છે એ પથારી કરે.